નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। 4 વાગ્યા સુધી રાજ્યભરમાં વરસાદની આગાહી કરાઈ છે। દ્વારકામાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે। 2 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। જામનગર અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। અમદાવાદ સહિત 30 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી 3 જુલાઈ બાદ અતિભારે વરસાદ પડશે। બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય। રાજ્યના મોટાભાગના વિસ્તાર પાણી થશે। બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબી સમુદ્રના ભેજના કારણે લગભગ તારીખ 3 થી 7 માં રાજ્યના ઘણા ભાગમાં ભારે વરસાદ આવવાની શક્યતા છે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ આવવાની શક્યતા છે અને મધ્ય ગુજરાતના ભાગમાં ભારે અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। પૂર્વ ગુજરાતના ભાગમાં વધુ અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતવાસીઓ ચેતી જજો। 7 જુલાઈ બાદ વારો નીકળી જશે। અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। તાપી નદીનું જળસ્તર ચિંતાજનક રીતે વધશે। નર્મદા, તાપી, કાવેરી નદીઓ તોફાની બનશે। મધ્ય અને ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે। તારીખ 7 થી 10 જુલાઈમાં પણ રાજ્યમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા છે। આ વરસાદના કારણે લગભગ રાજ્યની ઘણી નદીઓમાં પૂરની સ્થિતિ છે। નર્મદાના સાવ વિસ્તારમાં વરસાદ થતાં નર્મદા 2 કાંઠે થવાની શક્યતા છે। નર્મદાના બંધની ઊંચાઈ વધશે। આ ઉપરાંત ભરૂચ અને નર્મદા વિંધ્ય પર્વત સાતપુરામાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે અને લગભગ તાપી નદીનું જળસ્તર પણ વધશે। કાવેરી નદીનું પણ જળસ્તર વધશે। દેવભૂમિ દ્વારકાથી સમાચાર। સલાયા શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। દ્વારકા જિલ્લાના સલાયા અને ખંભાળિયા શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। ખંભાળિયા તાલુકાના હરિપર, સોડસલા, સલાયા સહિતના ગામડાઓમાં વરસાદ। ખંભાળિયા શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે, જ્યારે સલાયામાં જૂની પાલિકા માર્ગ, બંદર માર્ગ, હુસૈની ચોક સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી નદીની જેમ વહેતા થયા। દેવભૂમિ દ્વારકાથી સમાચાર। દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે। ખંભાળિયા શહેર અને ગ્રામ્ય પંથકો વરસાદથી પ્રભાવિત। ખંભાળિયા તાલુકાના ભાડથર, ઠાકર શેરડી, કેશોદ, વિંજલપર સહિતના ગામડાઓમાં વરસાદ ખાબક્યો। ખંભાળિયા શહેરમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર। દ્વારકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। દ્વારકામાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતા રસ્તા પર પાણી જેવા દ્રશ્યો જોવા મળ્યા। દ્વારકામાં મેઘરાજા મહેરબાન થયા છે। 2 ઇંચ વરસાદ થતા વાતાવરણમાં ઠંડકનો અહેસાસ નાગરિકોને થઈ રહ્યો છે। ઇસ્કોન ગેટ આસપાસ રસ્તાઓ પર પાણી વહેતા થયા। દ્વારકા પંથકમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે। આ તરફ કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો। માંડવીના કોડાય, લાઈજા, ભાડાઈમાં વરસાદ ખાબક્યો। નખત્રાણા, દેવપર, વિથેણમાં વરસાદી માહોલ। અંજારના ખેડોઈ, મથડા, નવી દુધાઈમાં વરસાદ ખાબક્યો। રાપર તાલુકાના ખેંગાર પર, રામાવાવમાં વરસાદ નોંધાયો। કચ્છના વાગડ વિસ્તારમાં વરસાદ નોંધાયો છે। પૂર્વ કચ્છ રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત થયા છે। રાપરના ખેંગાર પર, રામવાવ તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। વરસાદથી વાગડ વિસ્તારના ખેડૂતોમાં ખુશીની લહેર। કચ્છના અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે। અંજારના ખેડોઈ, મથડા તેમજ આસપાસના વિસ્તારમાં વરસાદી રમઝટ બોલાવી છે। સારા વરસાદના કારણે ખેડૂતો રાજી થયા છે। કચ્છના મુન્દ્રામાં વરસાદી માહોલ જામ્યો। વાદળછાયા વાતાવરણ વચ્ચે મુન્દ્રામાં વરસાદ ખાબક્યો। વરસાદથી રસ્તાઓ પર પાણી વહી નીકળ્યા। ગરમી અને ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। જામકંડોરણાના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ। જામકંડોરણાના રાજપરા, સાતોડળ, બોરિયા, જામદાદર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટું નોંધાયું। જામકંડોરણાના ગ્રામ્ય પંથકમાં વરસાદી વાતાવરણને લઈ ખેડૂતોમાં ખુશી વ્યાપી। સવારથી જ જામકંડોરણા પંથકમાં વરસાદી ઝાપટા વરસ્યા છે।
વાત હવે પાટણની કરવી છે। નગરપાલિકાનો અણઘડ વહીવટ અહીં જોવા મળ્યો। ઝરમર વરસાદમાં ખાડાઓનું પુરાણ કરવામાં આવ્યું। પ્રી મોન્સૂન કામગીરી મોન્સૂનમાં જ ચાલુ જોવા મળી છે। શહેરના પાલિકા બજાર વિસ્તારમાં ખાડા પડ્યા છે। પાલિકાના કર્મચારીઓ રેતી સિમેન્ટ તેમજ કપચીનો માલ બનાવી ભરાયેલ પાણીમાં પિચિંગ કરતા જોવા મળ્યા। ઝરમર વરસાદ વરસતા ખાડાઓમાં ભરાયેલ પાણીમાં જ ખાડાઓનું પુરાણ કરાયું। પાણી ભરાયેલ ખાડામાં જ પુરાણ કરી પાલિકાના સત્તાધીશોએ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું। વાત હવે ઉત્તરકાશીની। સતત વરસાદ અને ભૂસ્ખલનથી ઉત્તરાખંડમાં હાહાકાર મચ્યો છે। પર્વતોથી મેદાનો સુધી પૂર અને વિનાશ જ નજરે પડી રહ્યું છે। પાણીના ભયાનક પૂરના આ દ્રશ્યો શિમલા બાયપાસ રોડ પરના છે। સતત ભારે વરસાદ બાદ જંગલમાંથી આવતા પાણીના પૂરથી વાહન વ્યવહાર ખોરવાયો। કુંજ ગ્રાન્ટ ગામમાં મોડી રાત્રે પાણીના પૂરથી એક વિશાળ દિવાલ ધરાશાયી થઈ ગઈ। આસપાસના ઘરોમાં તિરાડો પડી ગઈ। ગ્રામજનોને પોતાનું ઘર તૂટી જવાનો ડર સતત સતાવી રહ્યો છે। ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે નદીઓ અને નાળાઓ પૂરની સ્થિતિના કારણે છલકાયા છે, જેની અસર ઋષિકેશ સહિતના મેદાની વિસ્તારોમાં થઈ। ઋષિકેશમાં ગંગા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। ગંગા નદી ભયજનક લેવલની નજીક પહોંચી છે। નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળ્યો। પરમાર્થ નિકેતન ઘાટ પાણીમાં ડૂબી ગયો। ગંગા નદીનું પાણી શિવમૂર્તિ સુધી પહોંચ્યું। હવામાન વિભાગની આગામી 36 કલાક ભારે વરસાદની ચેતવણી છે। ઉત્તરાખંડમાં આવેલ પવિત્ર ધારી દેવી મંદિર નજીકથી વહેતી અલકનંદા નદીનું પાણીનું સ્તર સતત વધી રહ્યું છે। આસપાસના વિસ્તારોમાં અલકનંદા નદીનું પાણી ફરી વળે તેવી ભીતિ સેવવામાં આવી રહી છે। જો આમને આમ વરસાદ વરસતો રહેશે તો અલકનંદા નદીનું જે પાણી છે તે આસપાસના વિસ્તારોમાં ફરી વળે તેવી દહેશત। શિમલાના ભટ્ટા કુફર વિસ્તારમાં આજે સવારે 8:10 મિનિટે એક 5 માળની ઇમારત ધરાશાયી થઈ। ઇમારતમાં રહેતો પરિવાર એક દિવસ અગાઉ સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો। સ્થાનિક પંચાયત વડાએ રોડ નિર્માણ કરતી કંપનીને દોષી ઠેરવી છે। વહીવટીતંત્રએ નજીકની 2 વધુ જોખમી ભરી ઇમારતો ખાલી કરાવી છે। बिल्डिंग तो रात को ही खाली की हमने। रात को निकल गए थे बाहर सब अपनी जान बचा के, क्योंकि लैंडस्लाइड हो रहा था। ये तो काफ़ी पहले से हो रहा है, पर आज तो कल से बहुत ज़्यादा हो रहा था। जो परसों बारिश हुई उसकी वजह से ज़्यादा हो रहा था, तो हमने खाली कर दी थी रात को बिल्डिंग। રાજસ્થાનના ચૂરુમાં ભારે વરસાદથી શહેરમાં પાણી ભરાઈ ગયા। ઘર અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા। શહેરમાં 3 ફૂટથી વધુ પાણી ભરાઈ ગયા। લોકો પોતાના ઘરમાંથી પાણી કાઢવા માટે સંઘર્ષ કરતા નજરે પડ્યા છે। ભારે વરસાદના કારણે જનજીવન પર અસર પહોંચી। ચૂરુ બાદ હવે વાત સિરોહીની। વરસાદના કારણે ગ્રામીણ વિસ્તારોમાં નદીઓ અને નાળાઓમાં પાણીની આવક તેજ થઈ રહી છે, જેના કારણે વાહન ચાલકોની બેદરકારીથી વાહન ચાલકો ઝડપી પ્રવાહમાં ગાડી ઉતારી દે છે અને તેમનો જીવ જોખમમાં મુકાઈ જાય છે। આવો જ એક કિસ્સો સિરોહીના બાવડી ગામમાં સામે આવ્યો, જ્યાં બાવડી નાળીમાં કાર ઉતારવી ડ્રાઈવર માટે ભારે પડી ગઈ। નદીના પાણીના પ્રવાહમાં કાર વહી ગઈ, જેના કારણે ત્યાં હાજર લોકોએ ભારે મહેનત બાદ દોરડાની મદદથી નદીમાં ઉતરીને ડ્રાઈવરને બચાવ્યો। આ ભયાનક ઘટનાને ત્યાં ઉભેલા લોકોએ પોતાના કેમેરામાં કેદ કરી। આ ઘટના આજે બપોરની હોવાનું જણાવવામાં આવ્યું છે। રાજસ્થાનના ચૂરુમાં ભારે વરસાદથી ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। શહેરના નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થયા છે। અહીં ઘૂંટણ સમા પાણી ભરાયા છે। લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। પરિસ્થિતિ એવી છે કે વરસાદના પાણીના કારણે ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ। લોકોના ઘરો અને દુકાનો, રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા। મોટાભાગના વિસ્તારોમાં લગભગ 3 થી 4 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા। લોકોને પોતાના ઘરોમાં કેદ રહેવાની ફરજ પડી છે। પાણીના નિકાલના અભાવે ઘણી જગ્યાએ લોકોનો ગુસ્સો પણ જોવા મળ્યો। રાજસ્થાનના સીકરમાં જોરદાર વરસાદ વરસ્યો। ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। પૂર્ણા ગ્રામ જિલ્લાના ફતેપુર, લક્ષ્મણગઢ અને સીકરની આસપાસના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ પડ્યો અને ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। ફતેપુર શહેરના બસ સ્ટેન્ડ પાસેના પાણીમાં ડૂબી ગયા હતા વાહનો અને આસપાસના વિસ્તારોમાં પણ 3 થી 4 ફૂટ પાણી ભરાઈ ગયા હતા। વરસાદના કારણે સીકર જિલ્લા મુખ્યાલયમાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા।
વરસાદની સાથે જ ભારે પવન પણ ફૂંકાયો હતો, જેના કારણે ઘણી જગ્યાએ ટીન શેડ ઉખડી ગયા હતા. હવામાન વિભાગે આગામી 3 દિવસ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. રાજસ્થાનના બુંદી જિલ્લાના બરધા ડેમમાં પિકનિક મનાવવા આવેલા 3 યુવાનો પાણીના વેણમાં તણાયા. 2 યુવકનો આબાદ બચાવ થયો છે અને એક યુવક હજુ પાણીમાં ગુમ હોવાની જાણકારી. છેલ્લા 3 દિવસથી સિવિલ ડિફેન્સ, પોલીસ, SDRFની ટીમ અહીં બચાવ કામગીરી કરી રહી છે. 3 દિવસથી યુવકનો પત્તો ન લાગતા પરિવાર ચિંતિત છે. ઘટનાનો લાઈવ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે 3 યુવાનો કોઝવે પાર કરતા જોવા મળી રહ્યા છે, જેમાંથી 2 યુવાનો પાણીના પ્રવાહમાં તણાઈ રહ્યા છે. હવે વાત ચંદીગઢની. સેક્ટર 47-48 ટી પોઈન્ટ પર રસ્તા પર મોટો ભૂવો પડી ગયો. અચાનક પડેલા ભૂવાના કારણે બાઇક સવાર બાઇક સાથે ખાડામાં પડી ગયો. લોકોએ ફાયર વિભાગને જાણ કરતા સમગ્ર ટીમ આવી પહોંચી યુવકને બહાર કાઢવામાં આવ્યો. ફાયર વિભાગની મદદથી બાઇકને બહાર કાઢવામાં આવી. યુવકને સામાન્ય ઈજા થઈ હતી. વાત હવે મધ્યપ્રદેશની, જ્યાં જબલપુર નજીક આવેલા પ્રખ્યાત ભેડા ઘાટ પર ચોમાસાની ઋતુના કારણે 15 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે પ્રવેશ બંધ રાખવામાં આવ્યો છે. રોપવે, બોટિંગ અને ઘાટ જેવા મુખ્ય આકર્ષણો બંધ છે. પ્રવાસીઓને દૂરથી ધોધના સુંદર નજારા માણવાની મંજૂરી છે. SDRF ટીમ સલામતી માટે તૈનાત છે અને માર્ગદર્શિકા માને તે માટે સતત તાકીદ કરવામાં આવી રહી છે. ચોમાસાના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવાસીઓ અહીં આવે અને ત્યારબાદ તેમના જીવ જોખમમાં મુકાય તેવું કોઈ જ પગલું પ્રશાસન ભરવા નથી માંગતું અને એટલે જ પહેલેથી જ આ તમામ સેવાઓ જે પ્રવાસીઓને આપવામાં આવતી હતી તે બંધ કરાઈ છે. હવે વાત કરીએ આ ખાડા પાડી દેશે. વાત હવે આઝાદીને વર્ષો થઈ ગયા છે, પણ નસવાડીના ખોખર ગામના લોકો આજે પણ રોડ રસ્તા માટે વલખા મારી રહ્યા છે. પહેલા વરસાદમાં કોતરપર ગ્રામ પંચાયત દ્વારા બનાવેલ નાળું ધોવાઈ જતા ગામમાં જવાનો રસ્તો બંધ થતા ગ્રામજનો સંપર્ક વિહોણા બન્યા છે. ગામમાં 600 લોકોની વસ્તી છે. સામે કાંઠે શાળા આવેલી છે, તેથી બાળકો શાળાએ પણ જઈ શકતા નથી. તંત્રને રજૂઆત કરીને થાકી જતા ગ્રામજનોએ કોતર પર ભેગા થઈને સૂત્રોચ્ચાર કર્યા. રસ્તા અને પુલ બનાવી આપવા માંગ કરવામાં આવી છે. તો આટલા વર્ષો વીત્યા છે આઝાદીને, પરંતુ તેમ છતાં કઈ રીતે નસવાડીમાં 600 જેટલા લોકો સંપર્ક વિહોણા બન્યા છે. આ તસવીરો જુઓ. જ્યાં આપ નજર કરશો, જ્યાં રસ્તા હોવા જોઈએ ત્યાં માત્ર ને માત્ર ખાડા તમને જોવા મળશે. આવા રસ્તાઓ પરથી વાહન ચાલકો વાહન કઈ રીતે પસાર કરે? સાહેબ આવીને સ્કૂલે બેસી રહી છે. બાળકોને આવવાની એટલી તકલીફ પડે છે, જે કોતર તૂટી ગયો છે એના બીકથી બાળકો પણ આવતા નથી અને ગામમાં જવા માટે બાઇક પણ નથી જતી કે કોઈ પણ વાહન જઈ શકતું નથી. અમારે આખો લગભગ 500, 600, 700 વસ્તી હશે, તે આખી આ બાજુ છે. તો નસવાડી કોઈ પણ બજાર કે કોઈ પણ ઇમરજન્સીમાં દવાખાને જવા માટે પણ અમારે એટલી તકલીફ કરવી પડે છે વરસાદમાં. જ્યારથી વરસાદ ચાલુ થઈ જાય ત્યાં થઈ જાય પછી અમારે રસ્તો કાયમ માટે બંધ થઈ જાય છે. રસ્તો બન્યો નથી, વારંવાર કૂતર તૂટી જાય છે અને ગયા વર્ષે પણ એક કિસ્સો બન્યો હતો, એક છોકરી તણાઈ ગયેલી છે. તો એ અમારે કંઈ દાન દોરતું નથી સરકાર. વર્ષો વીતી ગયા પણ આ રોડ બનતો જ નહીં. એટલે અમારી એ માંગ છે કે રસ્તો બને અને પુલ બનાવી આપે, એવી માંગ છે અમારે. માથાથી ઉપર સુધી પાણી આવે છે, એટલે દુઃખ છે કે મારે નસવાડી જવું હોય, તણખલા જવું હોય, છોટાઉદેપુર જવું હોય, જ્યાં જવું હોય ત્યાં દુઃખ છે અમારે એમ. સમાચાર આણંદથી. ખાડા પડતા સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. આણંદના મોગર ગામની સ્થિતિ પણ એવી જ છે. સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો. ભારે વાહનોની અવરજવર અટકાવી રસ્તા પર ખાડા પડવાથી સ્થાનિકોને હાલાકી. સરપંચ, પંચાયત સભ્યો ગામ લોકોને મનાવવા પહોંચ્યા.
રાજકોટ મહાનગરપાલિકાએ જાણે કે બુદ્ધિનું દેવાળું ફૂંક્યું હોય તે પ્રકારના દ્રશ્યો સતત સામે આવી રહ્યા છે. મહાનગરપાલિકાના ભ્રષ્ટ તંત્રના કારણે વરસાદમાં ક્યાંક આખું સ્પીડ બ્રેકર ઉખડી રહ્યું છે તો ક્યાંક ચાલુ વરસાદમાં રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. શહેરમાં ઠેર ઠેર ખાડા અને નબળી ગુણવત્તાવાળા રસ્તાને લઈ શહેરીજનો ત્રસ્ત થઈ ચૂક્યા છે. ત્યારે મેયર ખુદ સ્વીકારી રહ્યા છે કે વરસાદમાં ખાડા પૂરવાના આદેશ આપ્યા છે. મેયર નયનાબેન પેઢડિયા જણાવી રહ્યા છે કે ડીઆઈ પાઇપલાઇનના કારણે ખાડા પડી ગયા છે, જેના કારણે રસ્તા બનાવવા બાબતે સૂચના આપવામાં આવી હતી. હાલ મેયરે નબળી કામગીરી કરનારી એજન્સીઓ વિરુદ્ધ પગલાં પણ લેવાની ખાતરી આપી છે, પરંતુ રાજકોટવાસીઓને ખાડા રાજથી ક્યારે મુક્તિ મળશે તે એક પ્રશ્ન છે. વરસાદ આવે તો રોડ ધોવાઈ જાય, વરસાદ આવે તો નુકસાન થતું હોય, પણ આ વખતે આખું સ્પીડ બ્રેકર ઉપડીને એક શેરીમાં વ્યૂ સ્પીડ બ્રેકર આખું એમાં કાંઈ કટકો નહોતો થયો, ક્યાંય કાંઈ નહોતું થયું. એટલે મને જરાક અજુગતું લાગ્યું. મેં વિડીયો બનાવ્યો, આ સ્પીડ બ્રેકર ઉપડીને શેરીમાં વહી ગયો. કે ક્યાંક પાણી ભરાણું હોય અને ખાડો હોય તો અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા રહેતી હોય છે. તો ચાલુ વરસાદે લક્ષ્મીનગરનો વિસ્તાર છે, ખૂબ અવરજવર વાળો વિસ્તાર હોય. આ વિસ્તારની અંદર આ પરિસ્થિતિમાં ખાડા પડવાના હિસાબે અકસ્માત થવાની શક્યતા રહેતી હોય તો ચાલુ વરસાદે આ કામ ચાલુ કર્યું હતું તો આ મટીરિયલ પણ હું ચેક કરાવીશ અને જે મટીરિયલમાં જે પ્રાપ્ત હોય એવું જ આપણે મટીરિયલ વાપરાવશું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલુ વરસાદે રોડની કામગીરીને લઈને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ નિવેદન આપ્યું. મહાનગરપાલિકા ભાજપનું કુશાસન ચાલી રહ્યું હોવાના આક્ષેપ તેમણે કર્યા. મોન્સૂન કામગીરીમાં માત્ર મનપા નાટક કરી રહી છે. લોકોના રૂપિયા કેવી રીતે ઓળવી જવા તે જ સત્તાધીશોનો ધ્યેય છે. રાજકોટના જુદા જુદા વિસ્તારમાં રોડના કામોમાં ભ્રષ્ટાચાર થાય છે. મનપાના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટર બંનેની મિલીભગત છે. આગામી દિવસોમાં લોકોના રૂપિયાનો વેડફાટ ન થાય તે માટે આંદોલન પણ કરીશું. કારણ કે વરસાદી સિઝનની અંદર પણ વરસાદ આવતો હોય ત્યારે પણ ડામર રોડ કરવામાં આવી રહ્યો છે. કારણ કે એ લોકોએ જવાબ ન આપવો પડે કેટલો ડામર કર્યો અને કેટલો ન કર્યો, કારણ કે વરસાદ આવે છે એટલે ધોવાણ થવાનું છે. પણ જે કોન્ટ્રાક્ટરો છે એની મિલીભગત છે. રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો સાથે માત્ર ભ્રષ્ટાચારથી આ કામ થઈ રહ્યું છે. રંગીલું શહેર રાજકોટ હવે ખાડા નગરી તરીકે ઓળખાવા લાગ્યું છે. મહુડી વિસ્તારમાં આવેલા ધરમનગર મેઇન રોડ પરિસ્થિતિ એવી બની છે કે અહીં રસ્તો ઓછો અને ખાડા વધુ નજરે પડે છે. રોડ પર કોઈ ખાડામાં પડે છે તો કોઈનું વાહન ફસાઈ જાય છે. સ્થાનિક મહિલાઓનું કહેવું છે કે તેમના ઘર આગળ જ ખાડા છે. બાળકોને શાળાએ જવામાં પણ હાલાકી પડે છે. સ્થાનિક આગેવાનો સવાલ કરી રહ્યા છે કે કોર્પોરેશન દર વર્ષે રસ્તાઓ પાછળ કરોડો રૂપિયા વાપરે છે તો એ રૂપિયા જાય છે ક્યાં? ચોમાસું શરૂ થતાની સાથે જ રાજકોટ શહેરમાં રોડ રસ્તાના પ્રશ્ન છે તે સામે આવતા હોય છે. ખાસ કરીને આ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટ શહેરના મોવડી વિસ્તારના જે ધરમનગર વિસ્તારના દ્રશ્યો છે. અહીંયા આ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે આ રોડની શું સ્થિતિ છે. રોડમાં જે છે એ મોટા મોટા ખાડા છે. માત્ર એક ખાડો નહીં પરંતુ અહીંયા જ્યાં નજર પડશે ત્યાં ખાડા જ જોવા મળશે. રોડની બંને તરફ જે છે એ ખાડા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને લોકો છે તે અહીંયા હેરાન પરેશાન પણ થતા હોય છે. મહાનગરપાલિકા જે છે દર વર્ષે રોડ પાછળ જે છે એ ખર્ચો કરતા હોય છે, ગ્રાન્ટ વાપરતા હોય છે. જો કે પાછું ફરી ચોમાસું આવે તે પહેલાં રોડ રસ્તાની હાલત છે તે બિસ્માર થઈ જતી હોય છે. ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકો છે તે પણ હેરાન પરેશાન થતા હોય છે. આપણી સાથે અહીંયા સ્થાનિક લોકો છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો પહેલાં તો આ રોડની સ્થિતિ શું છે? હું વોર્ડ નંબર 11ના પ્રમુખ કોંગ્રેસ પ્રમુખ કેતનભાઈ તાળા. હવે આ ધરમનગર વિસ્તાર છે. આ વિસ્તારની અંદર કોંગ્રેસના કોર્પોરેટર હતા ત્યારે ડામર રોડ થયો છે. તે પછી કાંઈ દોડ કર્યો નથી અને વર્ષના હિસાબે તમે ગણતરી કરો કરોડો રૂપિયા ડામર રોડ વિશે ગ્રાન્ટો આવતી હોય તો એ ગ્રાન્ટો વાપરે છે ક્યાં એની ખબર નથી પડતી. આખા વિસ્તારને અમારા વોર્ડ નંબર વિસ્તાર આપણે રાજકોટની અંદર મોટામાં મોટો વિસ્તાર ગણી શકાય એવો 11 નંબર છે. તો 11 નંબરમાં દરેક શેરી અને દરેક સોસાયટીની અંદર આ તકલીફ છે. અહીંથી વાહન લઈને નીકળવામાં બહુ જ તકલીફ પડે છે. કારણ કે રોડ રસ્તા ખાડા એટલા બધા ઊંડા થઈ ગયા છે ને કે નાના છોકરા હોય, બાળકો હોય, કોઈ લેડીસો હોય, ગાડીઓ જ્યારે હલાવે ત્યારે તરત ખાડો આવતા તરત પડી જાય છે. તેથી એક્સિડન્ટોય બહુ જ થાય છે. ઘણાના હાથ પગ ભાંગી ગયા છે.
આથી આરએમસી લોકોને મારી રજૂઆત છે કે મહેરબાની કરીને તમે બને એટલું શક્ય જલ્દી એને રોડ રસ્તા વ્યવસ્થિત ક્લિયર કરો, ડામર કરો. અમે તમને વેરા આપી છીએ, વેરા ભરી છીએ, નળ કનેક્શનના પૈસા ભરી છીએ, આરએમસીમાં બધા પૈસા ભરી છીએ, અમારે બધું કાયદેસર છે. તો પછી તમે ડામર રોડ રસ્તા કેમ ઝડપથી કામ કરતા નથી? ગાડીઓ હાલી નથી શકતી, ગાડીઓ લઈને નીકળો તો સ્લીપ થાય છે, પાણી ઉડે, બધાના કપડાં ભરાઈ રહ્યા છે. અહીંયા વેરો ભરીએ પૂરેપૂરો, અહીંયા કોઈ સુવિધા આપતા નથી. પાણી નળનું પાણી ગંદુ આવે છે. બેન, તમારું ઘર જ અહીંયા આવેલું છે અને જે છે એ શું તકલીફ પડતી? અમારે લોકોને અહીંયા રહેવામાં ઘણી તકલીફ પડે છે, કારણ કે 24 કલાક અહીંયાથી વાહનો ચાલે છે, છતાં પણ અમારે અહીંયા ખાડાનો એટલો બધો પ્રોબ્લેમ છે ને કે વાહનો ચલાવવાવાળા પણ પ્રોબ્લેમમાં રહે છે. કારણ કે આ સરકાર એટલી ખરાબ થઈ ગઈ છે કે એની કોઈ સીમા નથી, કે આ ખાડાનો કે કોઈ જાતનો નિકાલ જ નથી થતો. પરેશાની એટલે આની અંદર એવું છે કે મને તો એવું લાગે છે કે કોર્પોરેશનને બધા હારે મિલી ભગત હોય એવું લાગે છે. ચોમાસા પહેલાં બધું ખોદી અને કામ કરવાનું, નબળું કામ કરી દેવાનું, એટલે શું છે વરસાદમાં કહી દેવાનું કે ધોવાઈ ગયું. બાકી જેટલા કોર્પોરેટર રહે છે એ અને એના લાગતા વળગતાની જે સોસાયટીની જે રસ્તા છે ને ત્યાં ખોદકામ થાય અને એ જ તાત્કાલિકમાં અહીંયા ડામર રોડ થઈ જાય છે. ખાડા એટલે અત્યારે આ મેઇન રોડ જેવું જ છે. આની ખાડાની અંદર અહીંયા અત્યારે એટલી તકલીફ પડે છે કે આમાં દિવસમાં ચોમાસા દરમિયાન 1 થી 2 ગાડી તો સ્લીપ થાય જ છે. અને બાકી અમે તો રેગ્યુલર વેરો ભરીએ છીએ, પણ આ વિકાસ ગાંડો નથી થયો, આ વિકાસ લૂલો થઈ ગયો છે. મોટી ગ્રાન્ટ આવતી હોય છે તો તેમનો ઉપયોગ ક્યાં થાય છે તે પણ લોકોના મનમાં એક સૌથી મોટો સવાલ ઉપજાવે છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. આ તરફ પાટણ નગરપાલિકાનો અણઘડ વહીવટ જુઓ, જ્યાં ઝરમર વરસાદમાં ખાડાઓનું પુરાણ કરવામાં આવ્યું. પ્રી મોન્સૂનની કામગીરી મોન્સૂનમાં ચાલી રહી છે. શહેરના પાલિકા બજાર વિસ્તારમાં ખાડા પડ્યા છે. પાલિકાના કર્મચારીઓ રેતી, સિમેન્ટ તેમજ કપચીનો માલ બનાવી ભરાયેલ પાણીમાં જે પિચિંગ કરી રહ્યા છે. ઝરમર વરસાદ વરસતા ખાડાઓમાં જે પાણી ભરાયું હતું તેને પણ ખાલી નથી કરાયું અને ખાડાઓનું પુરાણ શરૂ કરી દેવાયું. ખાડામાં જ પુરાણ કરી પાલિકાના સત્તાધીશોએ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદના વિરમગામ અને માંડલમાં મેઘરાજાએ ગણતરીની મિનિટોમાં જ સ્થળ ત્યાં જળની સ્થિતિ કરી દીધી. 1.5 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા વિરમગામ ડૂબી ગયું. વિરમગામના હાલ બેહાલ થઈ ગયા. એવો વરસાદ પડ્યો કે ગામની શેરીએ નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. બજારોમાં 3 થી 4 ફૂટ પાણી ભરાઈ જતા રોડ જાણે નદી બની ગયા. હાઈવે હોય કે પછી ગામની અંદરની બજારો, અત્ર તત્ર સર્વત્ર પાણીનું રાજ છવાઈ ગયું. પાણી એટલા ભરાયા કે બાળકોએ સ્વિમિંગ પુલ સમજીને નહાવાની મજા માણી. હાઈવે પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા. વિરમગામ શહેરના ભરવાડી દરવાજા, ગોલવાડી દરવાજા, પરકોટા સહિતના રસ્તાઓ પાણીમાં જ ડૂબી ગયા. આ તરફ અમદાવાદ શહેરમાં આખો દિવસ ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસતો રહ્યો. વહેલી સવારથી અમદાવાદમાં વરસાદ શરૂ થઈ ગયો. આખો દિવસ ઠંડા પવન સાથે વરસાદ પડતો રહ્યો. ઝરમર વરસાદથી વાતાવરણ આહલાદક બન્યું. જળબંબાકારના દ્રશ્યો છે કડીના. 2.5 ઇંચ વરસાદ પડતા કડીના રસ્તા પર નદી વહેતી થઈ ગઈ. ભારે બફારા બાદ બપોરના 12 વાગ્યાથી ધનાધન વરસાદ પડવાનો શરૂ થઈ ગયો. અંદાજે 2 કલાક અવિરત આકાશમાંથી પાણી વરસતા રહ્યા. પાણી થઈ ગયું આખો વિસ્તાર. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં સવારથી વરસાદી માહોલ જામ્યો. તાપી જિલ્લામાં આંશિક વિરામ બાદ ફરી વરસાદ પડ્યો. ધોધમાર વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા. ખેતરોમાં પાણી ભરાયા, જેથી ખેડૂતો હવે વરસાદ વિરામ લે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. વરસાદી માહોલ વચ્ચે સુરતમાં ભારે પવનથી 200 વર્ષ જૂનું ઝાડ ધરાશાયી થયું. દિલ્હી ગેટ ગોપાલજીની હવેલી નજીક વૃક્ષ ધરાશાયી થતાં એક રિક્ષા અને મકાનને નુકસાન થયું. વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા અહીંના ધોધ સક્રિય બની ગયા છે. વલસાડ પંથકમાં ચોમેર હરિયાળી ખીલી ઉઠી છે. આ વિસ્તારમાંથી વહેતા નાના મોટા ઝરણા અને ધોધ આકર્ષણ જમાવી રહ્યા છે. તેમાં પણ વિલ્સન હિલ નજીક વાગવડમાં આવેલો શંકર ધોધ પણ જીવંત બનીને વહેવા લાગ્યો છે. 100 ફૂટ ઉપરથી ધોધ વહેતો થતાં આકર્ષણ જમાવી રહ્યો છે. આ ધોધ અને આસપાસના વિસ્તારનું કુદરતી સૌંદર્ય લોકોના મન મોહી રહ્યું છે. લોકો મોટી સંખ્યામાં પ્રકૃતિને નિહાળવા ઉમટી પડ્યા છે. અહીંના કુદરતી વાતાવરણને માણવા લોકો મુંબઈ સહિતના દૂર દૂરથી અહીં પહોંચી ગયા છે. પરંતુ આ શંકર ધોધ અને આસપાસ વેલકમ બેક. ભરૂચના નેત્રંગ તાલુકાનું આટકોલ ગામ, જ્યાં ભવિષ્ય ઘડાવવા બાળકો શાળાએ આવતા હોય છે, પણ તંત્રની નિષ્ક્રિયતાના કારણે એ ભવિષ્ય પણ અધૂરી ઇમારતમાં અટવાઈ ગયું છે.
અહીં શાળાનું બાંધકામ અધૂરું પડ્યું છે અને બાળકોને બહારના દાતા દ્વારા મળેલા મકાનમાં ભણવાનું થાય છે, એ પણ લાઇટ અને પંખા વિના. સરપંચ પ્રતાપભાઈ વસાવા કહે છે કે તંત્રને અનેક વખત રજૂઆત કરી છતાં કોઈ પગલાં નથી લેવાતા. હાલ ગ્રામજનોની માંગ છે કે તાત્કાલિક પગલાં લઈ કામ પૂર્ણ કરવામાં આવે. તોડી પાડી છે. હવે છોકરાઓને હવે બેસવાની બહુ તકલીફ થાય છે. હવે પંખા લાઇટ કંઈ મળે નહીં. હવે છોકરાને મોકલીએ તો ખરા જ અમે દરરોજ સ્કૂલે, પણ છોકરા શું કરે? ક્યાં બેસીને ભણે? એસી તો બિચારા હવે ગામમાં ઓટલા પર બેસીને ભણે છે અને બેસવાની છોકરાને તકલીફ પડે છે અને સ્કૂલ જલ્દી બાંધતા નથી. તો સરકારને અમારી એટલી વિનંતી છે કે જલ્દી સ્કૂલ બાંધી દે. એમાં શરૂઆતથી એમ હતી વાત જેવી કે ઓરડા જે અમારા જર્જરિત હતા એમને ઓરડા તોડવાની એસએમસીમાંથી લેટ પરમિશન મળેલી, એટલે ઓરડા તોડતા અમારે ચોમાસું નજીક આવી ગયું. ત્યારબાદ અમે એક કોન્ટ્રાક્ટરને કામ આપેલું, જે કોન્ટ્રાક્ટરની કામગીરીમાં ગુણવત્તા અમને ઓછી જણાય. એના લીધે એ કોન્ટ્રાક્ટરને અમે અહીંયાથી કામ બંધ કરાવીને ત્યારબાદ બીજા કોન્ટ્રાક્ટરને કામ આપેલ, પણ એમાં જે અમારો એસ્ટિમેટ હતો એ કામ મુદત વધારાની અંદર ગયેલ હતો. ત્યારબાદ અત્યારે કોન્ટ્રાક્ટરે કામ શરૂ કરેલ છે, મટીરિયલ નાખી જ દેલું છે, પણ ચોમાસું બેસી ગયું છે, એના અભાવે કામ થોડું ધીમે ચાલે છે. વરસાદ રહે એટલે કામગીરી જલ્દી પૂર્ણ કરી દઈશ. બનાસ ડેરીના પશુપાલકો માટે ખુશીના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. બનાસ ડેરીએ પ્રતિ બેગમાં 80 રૂપિયાનો ઘટાડો કર્યો. ચેરમેન શંકર ચૌધરીની સૂચનાથી પશુપાલકોને ફાયદો થશે. ડેરીના એમડી સંગ્રામસિંહે જાણકારી આપી. આવતીકાલ તારીખ 1 જુલાઈ થી બનાસ ડેરી દ્વારા બનાસ દાળના ભાવમાં બોરી દીઠ ₹80નો ઘટાડો કરવામાં આવે છે. આ ભાવ ઘટાડાને કારણે દૂધ ઉત્પાદકોને વર્ષ દરમિયાન કુલ ₹95 કરોડ જેટલી મોટી બચત થશે અને દૂધ ઉત્પાદનના ખર્ચમાં ઘટાડો થશે. સમાચાર વડોદરાથી. વડોદરાના વાઘોડિયામાં સ્માર્ટ મીટરનો વિરોધ કરાયો. ગુતાલ ગામના લોકોએ સૂત્રોચ્ચાર કરી એમજીવીસીએલની કચેરીએ હલ્લાબોલ કર્યો. ગુતાલ ગામના અનેક લોકોના ઘરમાં લાખો રૂપિયાનું વીજ બિલ આવ્યું છે. એમજીવીસીએલના કર્મચારીઓ ધાક ધમકી આપી સ્માર્ટ મીટર લગાઈ ગયાનો દાવો. મજૂરી કરતા લોકોને લાખો રૂપિયાનું બિલ આવતા રોષે ભરાયા. લોકોએ કહ્યું, મિલકત વેચીને પણ આટલું તોતિંગ બિલ ભરવા અસમર્થ છીએ. સ્માર્ટ મીટર હટાવી જૂના મીટર ફરીથી લગાવવા માંગ કરાઈ. ભૂલ ભરેલા બિલો સુધારી નવેસરથી રીડિંગ કરવા રજૂઆત કરાઈ છે. 4 દિવસમાં સ્માર્ટ મીટર નહીં હટાવાય તો જાતે સ્માર્ટ મીટર હટાવવાની ચીમકી ઉચ્ચારી. સ્માર્ટ મીટરો લગાયા પછી જે જૂના મીટરમાં જે બિલો આવતા હતા ₹200 ₹400 ગામડામાં જે સામાન્ય બિલ આવે છે એ પ્રમાણે 200 400 500 રૂપિયા બિલ આવતા હતા. એના બદલે અત્યારે જે એમજીવીસીએલ દ્વારા જે બિલ આપવામાં આવ્યું છે 25,000 30,000 100 ગણા 80,000 1 લાખ રૂપિયા સુધીના બિલો આ લોકોને આપવામાં આવ્યા છે. ગવર્મેન્ટ કર્મચારીઓ છે એના ઘરમાં સ્માર્ટ મીટર પહેલા લાગવા જોઈએ, એ બિલ ભરવા જોઈએ, ત્યાર પછી ગામના સામાન્ય માણસો છે, મજૂર વર્ગ છે ને એ બિચારો મીટર વાપરશે. આ મીટર અમારા બહુ બિલ આવે છે તો આ મીટરની અમારે કોઈ જરૂર નહીં. અમારે જે જૂનું મીટર છે તે અમારે જોવા આપવામાં આવે. મારે 7 લાખ રૂપિયા બિલ આવ્યું છે, મારે ઘર વેચું, મારે જમીન વેચું તો મારે 7 લાખ રૂપિયા કેવી રીતે ભરી શકું મેં? અમારા ઘરમાં એટલો બધો વપરાશ ચાલતો નથી. જૂનાગઢમાં અજાણ્યા વાહનની અડફેટે દીપડો ઘાયલ થયો. ખડિયા ચોરવાડી વચ્ચે ગત મોડી રાતે ઘટના બની. પૂરપાટ ઝડપે આવતા વાહને દીપડાને અડફેટે લીધો. વન વિભાગને જાણ કરવામાં આવી. દીપડો ઘાયલ થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો. ફરી ભાનમાં આવતા દીપડો સ્થળ પરથી જંગલમાં નાસી ગયો. તો જૂનાગઢમાં અજાણ્યા વાહનની ટક્કરે દીપડો ઘાયલ થયો. તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી અને વન વિભાગના જે કર્મચારીઓ હતા તેમણે તેની સારવાર કરી. જોકે જેવો જ તે ભાનમાં આવ્યો અને તે જંગલ તરફ નાસી ગયો. વધુ તાજા સમાચાર માટે અમારી વેબસાઇટ www.gujarati.news18.com ની મુલાકાત લો. અમારી ન્યૂઝ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બાજુમાં આપેલો QR કોડ સ્કેન કરો.